મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન. શ્રી કૃષ્ણ એક એવા વિશિષ્ટ લક્ષણો ધરાવતા હતા જેનાથી તેઓ સામાન્ય માણસ કરતાં જુદી રીતે આવતા, અને એટલે જ તો તેઓને ભગવાનના અવતાર ગણાય છે. પરંતુ તેઓ જાહેરમાં ભાગ્યે જ આવું કશું બોલ્યા હતા. કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવનો પરાજય થયો અને બધા જ કૌરવો માર્યા ગયા. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ, કૌરવ પક્ષમાં રહેલા બીજા અનેક મહાન યોદ્ધાઓ પણ માર્યા ગયા. 5 પાંડવો જીવિત રહ્યા અને એમના પુત્રો પણ માર્યા ગયા. અર્જુનનો પરાક્રમી પુત્ર અભિમન્યુ પણ મૃત્યુ પામ્યો. આથી પાંડવોના વંશમાં કોઈ જ હતાઈ રહ્યું ન હતું. અભિમન્યુની પત્ની ઉત્તરા ત્યારે ગર્ભવતી હોવાથી તેના ગર્ભમાં રહેલું બાળક જ પાંડવોના વંશની એકમાત્ર આશા હતી. ગુરુ દ્રોણના પુત્ર અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળકને મારી નાખીને પાંડવોના વંશનો નાશ કરવાનો નિર્ધાર કર્યો. એણે સહકાર શસ્ત્ર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને ઉત્તરાના ગર્ભમાં બાળકને મારી નાખ્યો. ઉત્તરા સોધાર આંસુએ રડી હતી અને પાંડવો પણ ઘણા ગમગીન થઈ ગયા, કારણ કે એમનો એક પણ વારસ ન રહ્યો. આ સમયે શ્રી કૃષ્ણએ ઉત્તરાના ગર્ભમાં બાળકને જીવિત કરવા એમની શક્તિનો ઉપયોગ કર્યો. એમણે દર્ભની એક સળી લઈને પ્રાર્થના કરી, જો મેં હંમેશા સત્યનું આચરણ જ કર્યું હોય અને ક્યારેય પણ પાપ ન કર્યું હોય તો ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળક જીવિત થાય. અને આ સાથે જ ઉત્તરાના ગર્ભમાં બાળક જીવિત થઈ ગયું. અહીં શ્રી કૃષ્ણએ જાહેરમાં એમની શક્તિ અને વિશિષ્ટ લક્ષણો પ્રગટ કર્યા. સામાન્ય રીતે આપણે એવું લાગે છે કે શ્રી કૃષ્ણએ તો યુદ્ધમાં પાંડવોના વિજય માટે અનેક યુક્તિઓ અજમાવી, અને તો તેઓ શી રીતે એવું કહી શકે કે એમણે હંમેશા સત્યનું જ આચરણ કર્યું હતું અને ક્યારેય કોઈ પાપ ન કર્યું હતું. પરંતુ હકીકત તો એ છે મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા સત્ય ધર્મને જ સાથ આપ્યો હતો અને તેઓ માત્ર અધર્મ અસત્યની જ વિરુદ્ધ હતા. આથી જ તો તેઓ વિશ્વાસપૂર્વક કહી શક્યા કે એમણે ક્યારેય કોઈ પણ પાપ નથી કર્યું. ઉત્તરાએ બાળકને જન્મ આપ્યો. એ રાજા પરીક્ષિત બન્યા અને પાંડવોને બાદ એમણે હસ્તિનાપુર રાજ્યમાં રાજ્ય કર્યું. શ્રી કૃષ્ણની મિત્રો, હવે આપણે બીજી પણ વાર્તા સાથે સાથે જાણી લઈએ. શ્રી કૃષ્ણની જીવદયા. શ્રી કૃષ્ણ એવા અનેક વિશિષ્ટ લક્ષણો ધરાવતા હતા જેનાથી તેઓ સામાન્ય માણસ કરતાં જુદી રીતે આવતા, અને એટલે જ તો શ્રી કૃષ્ણને ભગવાનના અવતાર ગણાય છે. તેઓ મહાભારતના યુગના યુગ પુરુષ ગણાતા. તેમના સંપર્કમાં આવતા દરેકની મનુષ્ય કે કોઈ પણ જીવની તેઓ કાળજી લેતા. મિત્રો, કુરુક્ષેત્રના પ્રખ્યાત યુદ્ધમાં તેમણે અનેક યોદ્ધા તરીકે ભાગ નહોતો લીધો. તેઓ અર્જુનના સારથી બન્યા હતા. દરરોજ ભીષણ યુદ્ધની સમાપ્તિ બાદ તેઓ ઘોડાઓની સાર સંભાળ લેતા, અને મિત્રો તેઓ સ્વયં એમના ઘા સાફ કરતા અને એમના અશ્વને તેઓ સ્નાન કરાવતા અને ખવડાવતા પણ. તેઓ બીજા કોઈને પણ આ કાર્ય કરવાના હુકમ કરી શક્યા નહોતા, પરંતુ તેઓ સ્વયં પ્રાણીઓની કાળજી લેતા. એક દિવસ એક ટીટોળીએ કુરુક્ષેત્રના રણ મેદાન નજીક એનો માળો બનાવ્યો. માનવીઓ વચ્ચે ચાલતા આ ભીષણ યુદ્ધથી આ બિચારું નિર્દોષ પક્ષી તો સાવ જ અજાણ્યું હતું. સૂર્યોદય બાદ તે દિવસના યુદ્ધનો આરંભ થતાં જ શ્રી કૃષ્ણએ આ જોયું. એમણે ટીટોળીના માળાનું રક્ષણ કરવા એક મોટો ઘંટ અને એના ઉપર મૂકી દીધો. નિર્દોષ પક્ષી એના બચ્ચાની ચિંતા કલ્પના કરતું હતું, પરંતુ તેઓ તો શ્રી કૃષ્ણને મૂકેલા ઘંટની નીચે સલામત હતા. યુદ્ધ સમાપ્ત થતાં શ્રી કૃષ્ણએ ઘંટો ઉપાડી લીધો અને ટીટોળીને એવો માળો સલામત મળી ગયો.
પછી મિત્રો, આવા ભીષણ યુદ્ધ મધ્યે પણ ભગવાન જો આટલા નાના જીવની આટલી બધી કાળજી લેતા હોય તો આપણે તો નિશ્ચિત રહેવું જોઈએ કે ભગવાન આપણી કાળજી